આયનિક બંધ. આયન આ રીતે જોડાય છે. આયનિક બોન્ડ, ધ વે આયન્સ જોઈન. આ મેગ્નેટ એટલે કે ચુંબકને ધ્યાનથી જુઓ. સમાન ધ્રુવ એકબીજાથી દૂર થયા, જ્યારે વિપરીત ધ્રુવ એકબીજાની તરફ આકર્ષિત થયા. શું તમને ખબર છે? પરમાણુ પણ લગભગ આવી જ રીતે એકબીજાની તરફ આકર્ષિત થાય છે. તફાવત માત્ર એટલો જ છે કે અહીં ચુંબક જેવા ધ્રુવ નહીં, પણ વિરોધી ચાર્જ કામ કરે છે. પરમાણુમાં ચાર્જ એ શું હોય? ચાલો સમજીએ. આ સોડિયમના પરમાણુ છે. તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. તેથી પરમાણુ પર કોઈ ચાર્જ નથી. પરંતુ જ્યારે કોઈ પરમાણુ પોતાનો ઇલેક્ટ્રોન કોઈ બીજાને આપી દે અથવા તો કોઈની પાસેથી લઈ લે, ત્યારે તેના પર ચાર્જ આવે છે. જેમ કે અહીં સોડિયમ પોતાની બાહ્ય કક્ષાનો એક ઇલેક્ટ્રોન કોઈને આપી દે છે. પણ સોડિયમ શા માટે ઇલેક્ટ્રોન આપે છે? જેથી તે સ્થિર થઈ શકે, એટલે કે તેની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહે. દરેક પરમાણુ સ્થિર થવા ઈચ્છે છે. તેના વિશે વિસ્તૃત માહિતી માટે આ વિડિયો જુઓ. પરમાણુ કેવી રીતે જોડાય છે? જેવો જ સોડિયમે એક ઇલેક્ટ્રોન આપ્યો તો શું થયું? પ્રોટોન વધારે અને ઇલેક્ટ્રોન ઓછા. તેથી તેના પર ધન ભાર આવે છે. હવે આ સોડિયમનો પરમાણુ નથી રહ્યો, પરંતુ સોડિયમ આયન બની ગયો છે. પ્રોટોન વધારે એટલે ધનાયન, અને તે આ રીતે લખાશે Na+. હવે વિચારો કે જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી લે તો? જેમ કે ક્લોરીન, જેની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એક વધુ ઇલેક્ટ્રોન મળતા જ તેની બાહ્ય કક્ષા પૂરી થઈ જશે. એટલે કે બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થયા પછી આ પણ સ્થિર થઈ જશે. પણ હવે તેમાં ઇલેક્ટ્રોન વધારે થયા અને તેની તુલનામાં પ્રોટોન ઓછા. આ બનશે ક્લોરાઇડ આયન. ઇલેક્ટ્રોન વધુ, તેથી ઋણાયન થશે અને તેને આવી રીતે લખવામાં આવશે Cl-. હવે ફરી યાદ કરો ચુંબક. વિરોધી ધ્રુવ આકર્ષિત થાય છે, ખરું ને? બરાબર એ જ રીતે વિરુદ્ધ ચાર્જવાળા આયન, ધનાયન અને ઋણાયન એકબીજાની તરફ આકર્ષિત થાય છે. આમની વચ્ચેના બળને સ્થિત વિદ્યુત આકર્ષણ બળ એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન કહે છે. આ જ બળ બંને આયનોને એકબીજા સાથે બાંધે છે અને બને છે આયનિક બંધ, એટલે કે આયોનિક બોન્ડ કે ઇલેક્ટ્રોવેલન્ટ બોન્ડ. સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન વચ્ચે આવો જ આયનિક બંધ બને છે અને બંને છે NaCl, એટલે કે મીઠું. આ છે આવર્ત કોષ્ટક, પિરિયોડિક ટેબલ. આમાં ડાબી બાજુએ ધાતુઓ અને જમણી બાજુએ અધાતુઓ. આયનિક બંધ મોટે ભાગે ધાતુ અધાતુ વચ્ચે બને છે, કેમ કે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન આપે છે અને અધાતુ તેને લે છે. આ પ્રયાસમાં બંને સ્થિર બને છે અને જોડાઈ જાય છે. હવે આ જોઈએ. ગ્રુપ 2 ની તમામ ધાતુ 2 ઇલેક્ટ્રોન આપે છે, જ્યારે ગ્રુપ 16 ની બધી અધાતુ 2 ઇલેક્ટ્રોન લે છે. આમાં મેગ્નેશિયમ અને ઓક્સિજનની જોડ જુઓ. કોણ બનશે ધનાયન અને કોણ ઋણાયન? મેગ્નેશિયમ આપશે 2 ઇલેક્ટ્રોન, બનશે ધનાયન Mg2+. ઓક્સિજન એ જ 2 ઇલેક્ટ્રોન લેશે અને બનશે ઋણાયન O2-. આમની વચ્ચે આયનિક બંધ બને છે અને બને છે MgO, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેનો ઉપયોગ ચોક બનાવવા માટે અને એસિડથી રાહત આપતી દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. હવે વિચારો કે જો ઓક્સિજન આ 2 ઇલેક્ટ્રોનને સોડિયમ પાસેથી લેવા માંગે તો? પણ સોડિયમ પાસે આપવા માટે તો માત્ર એક જ ઇલેક્ટ્રોન છે. તો તેનો ઉકેલ શું છે? જો 2 સોડિયમ પરમાણુ મદદ કરે તો? હા, તો બનશે Na2O, સોડિયમ ઓક્સાઇડ. ઇલેક્ટ્રોન આપવા અને લેવાથી આયન બને છે અને આ આયનોને જોડનારા બંધને આયનિક બંધ કહેવાય છે. આનાથી આયનિક સંયોજન બને છે, જેમ કે NaCl, MgO
અને Na2O. હવે તમારા માટે એક કાર્ય. આ આયનિક સંયોજનો કેવી રીતે બને છે તે જણાવો અને તેના ઉપયોગ પણ શોધો.